નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તમને જણાવી દઈએ કે આજનો આ વિડિયો ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વનો બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષના સૌથી પવિત્ર અને શુભ અવસર એવા ગુરુ પૂર્ણિમા વિશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુની કૃપા, જ્ઞાન, ભાગ્ય, ધન, માન સન્માન અને જીવનમાં સકારાત્મક પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી પૂજા, જપ, દાન અને ગુરુનું સન્માન અનેક ગણું શુભ ફળ આપી શકે છે। મિત્રો, આજે અમે તમને એવી 5 રાશિઓ વિશે જણાવીશું જેમના જાતકો માટે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમારી રાશિ પણ આ 5 રાશિઓમાં સામેલ હશે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। પરંતુ મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા અમારી નાની એવી વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને જરૂર દબાવો, જેથી આવી જ ધાર્મિક, જ્યોતિષ અને રાશિફળ સંબંધિત માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। મિત્રો, ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી। આ દિવસ ગુરુ પ્રત્યે આદર, જ્ઞાન પ્રત્યે સમર્પણ અને સારા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવાનો દિવસ માનવામાં આવે છે। આપણા જીવનમાં માતાપિતા, શિક્ષકો અને માર્ગદર્શકોનું ખૂબ જ મહત્વ હોય છે। તેમની કૃપા અને માર્ગદર્શનથી જ જીવનમાં સફળતાના માર્ગ ખુલતા હોય છે। તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વડીલો અને ગુરુઓના આશીર્વાદ લેવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે। ચાલો હવે જાણીએ તે 5 રાશિઓ વિશે। નંબર 1, વૃષભ રાશિ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો માટે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમા પછી વૃષભ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે। ઘણા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના બની શકે છે। નોકરી કરતા જાતકોને અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને તેમની મહેનતની પ્રશંસા થઈ શકે છે। કેટલાક જાતકોને નવી જવાબદારી અથવા કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે। વેપાર કરતા જાતકો માટે પણ આ સમય લાભદાયક માનવામાં આવે છે। નવા ગ્રાહકો મળવાની સંભાવના છે। વેપારમાં વૃદ્ધિ જોવા મળી શકે છે અને કેટલાક અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે। આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી રહેશે। વિદ્યાર્થી જાતકો માટે અભ્યાસમાં ધ્યાન વધશે અને મહેનતનું યોગ્ય પરિણામ મળવાની આશા રહી શકે છે। પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બની શકે છે અને વડીલોનો સહયોગ મળી શકે છે। નંબર 2, સિંહ રાશિ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકો માટે આ સમય જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાનો સમય સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને પ્રગતિનો સમય બની શકે છે। ઘણા સમયથી જે કાર્યમાં અવરોધ આવી રહ્યા હતા તેમાં હવે સુધારો જોવા મળી શકે છે। નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળવાની સંભાવના બની શકે છે। અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બની શકે છે। વેપાર કરતા જાતકોને નવા સોદા મળવાની શક્યતા છે। નવા ગ્રાહકો અને નવા સંપર્કોથી લાભ મળી શકે છે। વિદ્યાર્થી જાતકો માટે આ સમય ખૂબ જ મહત્વનો બની શકે છે। અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળવાની સંભાવના રહેશે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોને નવા અવસર મળી શકે છે। નંબર 3, તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આ સમય ગુરુ પૂર્ણિમાનો સમય શુભ સંકેતો લઈને આવી શકે છે। જો લાંબા સમયથી કોઈ યોજના પર કામ કરી રહ્યા હોવ તો તેમાં પ્રગતિ જોવા મળી શકે છે।
નોકરી કરતા જાતકોને નવી તક મળી શકે છે અને કાર્યક્ષેત્રમાં માનસન્માન વધવાની સંભાવના છે. વેપાર કરતા જાતકો માટે નવા ગ્રાહકો અને નવી ભાગીદારીના અવસર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. કેટલાક જાતકોને અટવાયેલા નાણાં પાછા મળવાની સંભાવના બની શકે છે. વિદ્યાર્થી જાતકો માટે આ સમય મહેનત અને સફળતાનો બની શકે છે. અભ્યાસમાં મન લાગશે અને નવા વિષયો શીખવાની પ્રેરણા મળશે. વિવાહિત જાતકો માટે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધવાની સંભાવના છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની શકે છે. નંબર 4. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે સ્વામી ગુરુ ગ્રહ હોવાથી ગુરુ પૂર્ણિમાનો સમય આ રાશિ માટે વિશેષ મહત્વનો માનવામાં આવે છે. ઘણા સમયથી કરેલી મહેનતનું ફળ મળવાની સંભાવના છે. નોકરી કરતા જાતકોને કારકિર્દીમાં પ્રગતિ મળી શકે છે. અધિકારીઓનો સહયોગ અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા બની શકે છે. વેપાર કરતા જાતકો માટે આ સમય શુભ બની શકે છે. વેપારમાં નવા અવસર મળી શકે છે અને નફામાં વધારો થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. વિદ્યાર્થી જાતકો માટે શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળવાની સંભાવના છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને વડીલોનો આશીર્વાદ મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને મનને શાંતિનો અનુભવ થઈ શકે છે. નંબર 5. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ સમય જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાનો સમય મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા સમયથી ચાલતી મુશ્કેલીઓમાં ઘટાડો જોવા મળી શકે છે. નોકરી કરતા જાતકોને નવી તક મળી શકે છે. કેટલાક જાતકોને આવકમાં વધારો અથવા નવી જવાબદારી મળવાની સંભાવના બની શકે છે. વેપાર કરતા જાતકો માટે નવા સોદા અને નવા ગ્રાહકો મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. વિદ્યાર્થી જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. અભ્યાસમાં સારા પરિણામ મળવાની આશા રહી શકે છે. વિવાહિત જાતકો માટે જીવનસાથીનો સહયોગ મળશે અને પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને નવા કાર્યની શરૂઆત માટે પ્રેરણા મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ ગુરુ પૂર્ણિમાના શુભ ઉપાયો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની ભક્તિ કરવી, પોતાના ગુરુ અને વડીલોના આશીર્વાદ લેવા અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શુભ માનવામાં આવે છે. પીળા રંગના ફૂલ, ચણાની દાળ, હળદર અથવા પીળા ફળનું દાન પણ શુભ માનવામાં આવે છે. દિવસભર સકારાત્મક વિચાર રાખવા અને સારા કર્મો કરવાનો સંકલ્પ લેવો જોઈએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. જ્યોતિષીય માન્યતાઓ માર્ગદર્શન આપે છે, પરંતુ જીવનમાં સાચી સફળતા મહેનત, સારા કર્મો, ધીરજ અને યોગ્ય નિર્ણયોથી જ પ્રાપ્ત થાય છે. જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો અને સકારાત્મક વિચાર સાથે આગળ વધશો, તો સફળતાના નવા માર્ગ ચોક્કસ ખુલી શકે છે. જો તમારી રાશિ આજે જણાવેલી 5 રાશિઓમાં સામેલ છે, તો આ ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુ, માતા-પિતા અને વડીલોના આશીર્વાદ જરૂર લો અને નવા ઉત્સાહ સાથે જીવનમાં આગળ વધો. જો તમને આ માહિતી પસંદ આવી હોય, તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂર લખજો. આભાર મિત્રો. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.